જય માતાજી. મળ્યા એક નવી વાર્તામાં. માતા ખોડિયાર ગરીબ ભગતની લાજ રાખી. નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે હું તમને એવી હૃદય સ્પર્શ જાય એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે બતાવે છે કે જ્યારે માણસની આશા ખૂટે ત્યારે પણ માતાજી પોતાના ભગતને ક્યારેય એકલો નથી છોડતા. આ વાર્તા છે એક ગરીબ ભગત અને માતા ખોડિયારની અડગ કૃપાની. એક નાનકડું ગામ હતું. લીલીવાડી ગામમાં રહેતો હતો એક ગરીબ મજૂર માણસ. નામ હતું હરિભાઈ. હરિભાઈ ખૂબ જ સીધા, મહેનતુ અને સચ્ચાઈ માણસ હતા. દિવસભર ખેતરમાં કામ કરે, જે મળે તેમાંથી ઘર ચલાવે. પત્ની કસ્તુરીબેન અને નાના દીકરો મયુર, બસ આ જ તેમનું આખું પરિવાર. પણ જીવન સરસ નહોતું. ક્યારેક કામ મળે, ક્યારેક ન મળે. ઘણી વખત ઘરમાં ખાવા માટે પણ અછત પડી જતી. તેમ છતાં હરિભાઈની એક ખાસ વાત હતી. તેઓ રોજ રાત્રે પોતાના ઘરના નાનકડા મંદિરમાં દીવો કરીને માતા ખોડિયારને યાદ કરતા અને એક જ વાત કહેતા, "માં, મારી પાસે ધન નથી, પણ શ્રદ્ધા છે. મારા ઘરનું રક્ષણ કરજે." એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો. ખેતરો પાણીમાં ડૂબી ગયા. હરિભાઈનું કામ સંપૂર્ણ બંધ થઈ ગયું. ઘરમાં અનાજ ખૂટી ગયું. બાળક મયુર ભૂખથી રડવા લાગ્યો. કસ્તુરીબેન ચિંતામાં બોલી ઉઠ્યા, "હવે શું કરશું હરિભાઈ? ઘરમાં એક દાણા પણ નથી." હરિભાઈ કંઈ બોલ્યા નહીં, માત્ર આંખોમાં આંસુ આવી ગયા. પણ એ જ રાત્રે તેઓ મંદિરમાં ગયા, દીવો સળગાવ્યો અને કપટી અવાજમાં બોલ્યા, "માં ખોડિયાર, આજે મારી પાસે કશું નથી, પણ હું તારી પાસે હાથ જોડીને આવ્યો છું. માં, મારા બાળકની લાજ રાખજો." અને તેઓ રડી પડ્યા. તે જ રાત્રે એક અજીબ ઘટના બની. ગામના સરપંચે સપનામાં માતા ખોડિયાર આવ્યા. માતાજીએ કહ્યું, "લીલીવાડીમાં એક સાચો ભગત છે. તેની મદદ કર. તેની લાજ મારી લાજ છે." સવારે સરપંચ સીધા ચિંતામાં ઉઠ્યા. તેઓએ ગામના લોકોને બોલાવ્યા અને પૂછપરછ કરતા તેઓ સીધા હરિભાઈના ઘરે પહોંચ્યા. હરિભાઈ આશ્ચર્યમાં પડી ગયા. સરપંચે કહ્યું, "હરિભાઈ, ગઈ રાત્રે મને માતાજીનું સપનું આવ્યું છે. તેમણે તારી વાત કરી છે." અને સરપંચે તેમને અનાજ, કપડાં અને થોડા પૈસા આપ્યા. હરિભાઈની આંખોમાંથી આંસુ વહેતા લાગ્યા. તેઓ માત્ર એટલું જ બોલ્યા, "માં, તું સાચે જ મારી સાથે છે." પણ વાર્તા અહીં પૂરી થતી નથી. થોડા દિવસો પછી ગામમાં એક મોટો વેપારી આવ્યો. તેને મજૂરોની જરૂર હતી. તેણે હરિભાઈને કામ આપ્યું. ધીમે ધીમે હરિભાઈની સ્થિતિ સુધરવા લાગી. ઘર ફરીથી હસવા લાગ્યું. મયુર ફરીથી શાળાએ જવા લાગ્યો. કસ્તુરીબેનની આંખોમાં ફરીથી શાંતિ આવી ગઈ. એક દિવસ હરિભાઈ ફરી માતા ખોડિયારના મંદિરે ગયા. આ વખતે તેમની પાસે આપવા માટે ઘણું હતું, પણ તેઓએ કંઈ આપ્યું નહીં. માત્ર આંખો ભીની કરીને કહ્યું, "માં, તે દિવસે મેં તને માત્ર રડતો માણસ બનાવ્યો હતો. આજે હું તને એક આભારી દીકરો બનાવું છું." મંદિરમાં પૂજારીએ કહ્યું, "બેટા, માતાજી ક્યારેય મોંઘી વસ્તુ નથી માંગતા. તેઓ તો માત્ર સાચી શ્રદ્ધા જોવે છે." મિત્રો, આ વાર્તા ઉપરથી એટલી આપણને શીખ મળે છે. આપણને શું શીખવે છે? સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. મુશ્કેલીમાં ધીરજ રાખો. માતા ખોડિયાર પોતાના ભગતની લાજ ક્યારેય નથી જતા દેતી. અને સૌથી મોટું, વિશ્વાસ રાખો, સમય બદલાય જ છે.
જો તમને આ વાર્તા ગમી હોય તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવી જ લાગણીશીલ ધાર્મિક વાર્તાઓ માટે અમને આગળ પણ વાંચતા રહેજો. જય માતા ખોડિયાર. મળશું એક નવી વાર્તામાં. કોમેન્ટમાં જય મા ખોડિયારમાં લખવાનું ભૂલશો નહીં.